ક્યારેક સંગ્રહેલો સાપ પણ કામનો. આ કહેવત નવસારીના વાસંદાના કેલિયા પ્રાથમિક શાળાના સમાજ વિજ્ઞાનના શિક્ષકે સાચી ઠેરવી. શિક્ષકે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ઇતિહાસના રજવાડા, આક્રાંતાઓ, વિદેશી સત્તાઓ અને આઝાદી સહિતના વિભિન્ન કાળખંડને સમજાવવા પોતાના પ્રાચીન ઐતિહાસિક સિક્કા સંગ્રહિત કરવાના શોખને કામે લગાડ્યું અને વિદ્યાર્થીઓને ઇતિહાસને સમજવામાં સરળતા આપી. બાળકોને ઇતિહાસમાં આવતા પ્રાચીન અને ઐતિહાસિક સમયના પાઠોને સમજાવતા પણ બાળકો ઇતિહાસ ભણવામાં ગોઠા ખાઈ જતા. આ દરમિયાન આદિવાસી પંથકમાં પેઢી દર પેઢીથી લોકો જૂના, પ્રાચીન અને ઐતિહાસિક સિક્કાઓ પોટલીમાં સંગ્રહિત કરતા હોય છે. જેની જાણ થતાં જ શિક્ષક હેમંત પટેલ આશ્ચર્યમાં મુકાયા અને તેમણે સિક્કાઓ જોવાની ઉત્કંઠા વ્યક્ત કરી. તમે આ સિક્કા સંગ્રહ કરવાનું 2019થી ચાલુ કર્યું છે. તો આ સંગ્રહની અંદર જુદા જુદા કાળના, જુદા જુદા સમયના, જુદા જુદા રાજ્યના, જુદા જુદા રજવાડાઓનો સિક્કો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સિક્કાઓ મને મારા શિક્ષણ કાર્યમાં બાળકોને જુદા જુદા સમયના ઇતિહાસ સમજાવવામાં ઘણી સરળતા પડે છે. જે સમયનો આપણે ઇતિહાસ સમજાવવાનો હોય, અંગ્રેજ સમય કેવો હતો તો અંગ્રેજ સમયમાં ચાંદીના સિક્કા હતા. ત્યાર પછી તેની અંદર તાંબાના સિક્કા બી આવ્યા. પછી જ્યારે વાત કરી હોય તો મોગલ કાળની અંદર પંચમાર્કના સિક્કાઓનો સમાવેશ થતો હતો. આમ જેમ જેમ યુગ ચાલતા ગયા આગળ ત્યાર પછી મશીનથી બનાવેલા સિક્કાઓ, જો આ સિક્કાઓ બાળકોને હાથમાં આપીને તેમને તે બતાવવામાં આવે તો તેમને નવું જાણવાની અને સમજવાની જિજ્ઞાસા વધે છે અને આ રીતે મારો સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસનો વિષય સરળ બની જાય છે. માણસની સંગ્રહ કરવાની વૃત્તિ ઘણીવાર નુકસાનકારક સાબિત થાય છે, પણ આ શિક્ષક હેમંત પટેલનો પ્રાચીન અને ઐતિહાસિક સિક્કા સંગ્રહ કરવાનો શોખ તેમના કરિયરમાં તેમની કાર્યદક્ષતા વધારવામાં ઉપયોગી બન્યો છે અને વિદ્યાર્થીઓને પણ ઇતિહાસ જેવા વિષયમાં રસ પડ્યો અને તેઓ પણ બધું જ યાદ કરવા લાગ્યા.